આજે મને તમારી સાથે મારું સિક્રેટ શેર કરવું છે. જાણો છો શું છે? હું ભાગ્યે જ બીમાર પડું છું અને જેનું કારણ છે ગળો. વેલકમ ટુ નાનાનો કક્કો. આજે છે ગથી ગળો. ગળો ગળાને કદાચ તમે ગિલોય કે ગુડુચીના નામથી પણ જાણતા હશો અને કોરોનામાં ખૂબ જ પ્રચલિત થયો છે. ગળોનો કાઢો, ગળાનું ચૂર્ણ કે ગળાનું સત્વ. તો ગળાના ઉનાળામાં શું ઉપયોગ છે એ આજે આપણે જાણીશું. ઉનાળામાં ગળો તમારી બળતરા, તમારું પિત્ત ઓછું કરવા માટે ખૂબ જ ભાગ ભજવે છે. ગળોને અમૃતા કહેવામાં આવે છે. આયુર્વેદમાં અમૃતનું સ્થાન આપવામાં આવ્યું છે. જે તમારા શરીરની ગરમી હોય, તમારી ઇમ્યુનિટી ઓછી હોય કે તમારા સાંધામાં દુખાવો હોય, તમને બળતરા થતી હોય, તમારા પગ, હાથ અને તમારું માથું દુખતું હોય, બધામાં ગળો સંપૂર્ણપણે યુઝફુલ છે. એને કેવી રીતે લેવી જોઈએ? ક્યારેક ચૂર્ણ તરીકે, ક્યારેક કાઢા તરીકે, ક્યારેક લોકો સત્વ તરીકે અલગ અલગ રીતે લે છે. તો લેતા પહેલાં તમે અચૂકપણે આયુર્વેદિક ડૉક્ટરનો સંપર્ક કરજો. પણ ગળો લેવાનું ચૂકતા નહીં. બાય બાય.